નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટે તંત્રને બરાબર ઝૂડી નાખ્યું છે. ગુજરાત હાઈકોર્ટે નઘરોળ તંત્રનું જોરદાર ધોવાણ કર્યું. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું મહાનગરપાલિકા કમિશનર જવાબદાર. 2021 બાદની ઘટનાઓમાં મહાનગરપાલિકા કમિશનર જવાબદાર. કોર્ટના આદેશ ન માનવા પર સસ્પેન્ડ કરી શકીએ. સાંભળી લો બહેરા સાહેબો, અમે પણ સતત આ જ કહીએ છીએ જે આજે હાઈકોર્ટે પણ કહી દીધું છે. ગુજરાત ફર્સ્ટે દુર્ઘટના બની ત્યારથી જ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કમિશનરને આદેશ, ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામાનો આદેશ. નાણાના મદમાં ઊંઘતા તંત્રનો કોર્ટે ઉધડો લીધો છે. ફાયર સેફટી ગેમ ઝોન અંગે કોર્ટે રિપોર્ટ માંગ્યો છે. એક્શન ટેકન, ફ્યુચર પ્લાનિંગ અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરને પણ ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે. ચલો, એટલીસ્ટ હાઈકોર્ટે તો રાજકોટ પોલીસ કમિશનરને ખુલાસો કરવા માટે કહ્યું, બાકી તો ક્યાં એફઆઈઆરમાં નામ ન હતું. તાત્કાલિક એક્શનમાં પણ કમિશનર વિરુદ્ધ કંઈ જ કરવામાં નથી આવ્યું. હાઈકોર્ટે તો જોયું તમામ ગેમ ઝોનનું લિસ્ટ આપવા કમિશનરને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નઘરોળ તંત્રનું જોરદાર ધોવાણ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે કહી દીધું કે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર ગણાય. 2021 બાદની ઘટનાઓમાં મહાનગરપાલિકા કમિશનર જવાબદાર. આપણી સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી અને પ્રદીપ કચ્છિયા લાઈવ જોડાયા છે. કલ્પિન, હવે હાઈકોર્ટ કહે છે કે 2021 બાદની જેટલી પણ આવી ઘટના બને છે એમાં મહાનગરપાલિકા કમિશનર જવાબદાર ગણાય અને મહાનગરપાલિકા કમિશનરને પણ જવાબના આદેશ આપ્યા છે. જો કશિશ, ખાસ કરીને 4.5 કલાકથી પણ વધારે સમય જે છે તે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર આ સુમોટો કોગ્નિઝન્સ પર વિસ્તૃત સુનાવણી છે તે હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ આકરા શબ્દોમાં ઝટકતા કહ્યું છે કે ઘણા સમયથી અમે અનેક દિશા નિર્દેશો આપ્યા છે, પરંતુ 6 વખત રાજ્યની અંદર જે છે તે આ પ્રમાણેની આગની ઘટનાઓ બને છે, નિર્દોષ લોકોના ભોગ બને છે. જે છે ખાસ આ મુદ્દાઓ છે તે ગુજરાત હાઈકોર્ટે મૂક્યા છે. આ શબ્દો છે તે ગુજરાત હાઈકોર્ટના છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમે વખતો વખત દિશા નિર્દેશો આપ્યા, પરંતુ તંત્ર તેને ઘોડીને ક્યાંક પી ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. પરંતુ હવે આજનો જે તબક્કો હતો, આજની સુનાવણી હતી, તેમાં પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે આજે પણ અમે ગુજરાત હાઈકોર્ટે જે પ્રમાણે અગાઉ જે છે તે આગ અને જે ફાયર સેફટીના જે પીએલ્સ હતી તેની અંદર જે દિશા નિર્દેશો આપ્યા હતા તેના કોર્ટ ઓફ કન્ટેમ્પ અમે આજે કરી શકીએ છીએ. કમિશનરો, અધિકારીઓ સામે પણ ગુના જે છે તે દાખલ કરી શકીએ છીએ, પરંતુ આ એ તબક્કો નથી. આ એ તબક્કો છે કે હવે આ જે પ્રમાણે નિર્દોષ લોકો જે છે તે આ ભોગ બનતા હોય છે, આ પ્રમાણેની ઘટનાઓનો તે અટકવી જોઈએ. હવે જે છે તે લોકોએ જાગવાની જરૂર છે. ક્યાં સુધી નિર્દોષ લોકોના જે છે તે ભોગ લેવા છે, આ શબ્દો છે ગુજરાત હાઈકોર્ટના. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે જે પ્રમાણે ફાયર એનઓસી સહિતની જે બાબતો છે તે બાબતો ખૂબ ગંભીર છે. લોકોએ તેને ખૂબ લાઇટલી લેવાનું શરૂ કર્યું છે, પરંતુ આવી નાની મોટી ઘટનાઓની અંદર જે છે તે અનેક લોકો મર્યા છે. આ રાજકોટની ઘટના ખૂબ જ દુઃખદ છે તેવું પણ કોર્ટે કહ્યું છે. એટલે ચોક્કસથી ગુજરાત ફર્સ્ટ પણ પહેલા દિવસથી જ્યારે આ ઘટના બની શનિવાર સાંજે 5:30 વાગ્યાના અરસામાં, ત્યારથી કહ્યું હતું કે આ સમગ્ર કેસની અંદર કમિશનર જે છે તે જવાબદાર હોવા જોઈએ. અને તે જ છે તે આજે ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રમાણેની ઘટનાઓની અંદર સીધી જવાબદારી છે તે જે તે વિસ્તારના કમિશનરોની છે. અમદાવાદ મહાનગરપાલિકા હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય, સુરત મહાનગરપાલિકા હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા હોય, જ્યાં જ્યાં આ પ્રકારની ઘટના બને છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર છે તેની જવાબદારી જે છે તે નિયત કરવામાં આવે. એટલે ચોક્કસથી આ પ્રમાણેની ઘટનાઓની અંદર સીધી અને પ્રથમ દર્શનીય જવાબદારી છે તે મ્યુનિસિપલ કમિશનરની થતી હોય છે. પરંતુ હાલના તબક્કાની અંદર કોર્ટે કહ્યું છે કે હજુ અમે આ તમામ અધિકારીઓને એક તક આપવા માંગીએ છીએ. એ તક એટલા માટે આપવા માંગીએ છીએ કે હવે પુનઃ એક વખત જો આવો કોઈ ઘટનાક્રમ રાજ્યની અંદર ન સર્જાય અને નિર્દોષ લોકો જે છે તેમનો ભોગ ન લેવાય, આ પ્રમાણેનું જે છે તે નિવેદન છે તે ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને આ રાજકોટની ઘટના છે તે કશિશ ખૂબ જ આંખ ઉઘાડનારી છે.
તેવું પણ કોર્ટે કહ્યું છે. સાથે જ ફાયર સેફટીના નિયમો છે તે નિયમો ફાયર સેફટી રેગ્યુલેશન જે એક્ટ છે તે એક્ટનું અમલવારી હજુ પણ રાજ્યની અંદર નથી થઈ. અગાઉ પણ જે છે તે કોર્ટે દિશા નિર્દેશો આપ્યા છે, પરંતુ આ દિવસ સુધી તેનું ઉલ્લંઘન થતું આવ્યું છે અને આ ઉલ્લંઘન હવે ગુજરાત હાઈકોર્ટ ચલાવી લેવા માંગતી નથી તેવું પણ સ્પષ્ટ કરી દીધું છે. રાજ્ય સરકારે આ તમામ બાબતોની વચ્ચે જે પ્રમાણે છેલ્લા ઘણા તબક્કાની સમય પહેલા જે હરણીકાંડ થયો વડોદરાની અંદર, મોરબી કાંડ થયો, આ બાદ રાજ્ય સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટી જે છે તે પણ રાજ્ય સરકાર જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે કે આ કમિટીની ભૂમિકાઓ શું હશે, રાજ્યની અંદર આ પ્રમાણની ઘટનાઓને અટકાવવા માટે રાજ્ય સરકાર શું પગલાં ભરી રહી છે તેની પણ જાણ છે તે આજે ગુજરાત હાઈકોર્ટને રાજ્ય સરકાર તરફથી કરી છે. બે એડિશનલ એડવોકેટ જનરલ છે તે આજે આ સમગ્ર સુનાવણીની અંદર એપિયર થયા હતા. સાથે જ જે અરજદાર છે તેમાં અમિત પંચાલ એડવોકેટ એસોસિએશન તરફથી બ્રિજેશ ત્રિવેદી સહિતના જે વકીલો છે, વિદ્વાન વકીલો, તેઓ પણ આજની આખી પ્રોસિડિંગમાં હતા અને ખૂબ વિસ્તૃત સુનાવણી છે તે આજની ચાલી છે. લગભગ 4.5 કલાકનો લાંબો સમયગાળો, સવારે 9 વાગ્યાથી આ સુનાવણી શરૂ થઈ છે. હમણાં જ આ સુનાવણી પૂર્ણ થઈ છે. 3 જૂને રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ જે છે તે રજૂ કરવા માટે કોર્ટે કહ્યું છે અને 6 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર પુનઃ એક વખત આ જે છે તે કેસની અંદર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. કલ્પના અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા પ્રદીપ કચ્છિયા પણ લાઈવ જોડાયેલા છે. પ્રદીપ, ગત રોજથી જ ગુજરાત ફર્સ્ટ કહેતું હતું કે મહાનગરપાલિકા કમિશનરની જવાબદારી બને છે અને જવાબ આપવો પડશે, પરંતુ ક્યાંક તે ઇગ્નોર થઈ રહ્યા હતા કાર્યવાહીમાં. પરંતુ હવે હાઈકોર્ટે પણ આ વસ્તુ કહી છે, ખુલાસા માંગ્યા છે મહાનગરપાલિકા કમિશનર પાસે. કશિશ, શનિવારે સાંજે 5:30 વાગે જ્યારે ઘટના બની ને ઘટના બનતાની સાથે જ રાજકોટના મારા સહયોગી રહીમ લાખાણી અને ન્યૂઝ રૂમની અંદર ઉપસ્થિત એ તમામ એન્કરોએ બોલ્યા હતા અને કહ્યું હતું કે આ ઘટનાની અંદર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે અને એ જ વાત ઉપર મહોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે એ પણ કીધું છે 2021 બાદથી એ તમામ મ્યુનિસિપલ કમિશનર રાજકોટની અંદર જે આવ્યા એ તમામને જવાબદાર ગણી શકાય, કેમ કે આ ગેમ ઝોન 2021 બાદથી કાર્યરત હતું, છેલ્લા 4 વર્ષથી કાર્યરત હતું, જે ત્યાંના સ્થાનિક લોકો પણ કહી રહ્યા હતા. અને હાઈકોર્ટે પણ કહ્યું કે 2021 બાદની જે ઘટનાઓ જે છે તેની અંદર આ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર જે છે તે કહી શકાય. સતત એ કહેતું આવતું હતું, સતત એ અવાજ પણ હતો, ફાયર સેફટીની વાત હતી, આ તમામ જગ્યા ઉપર બોલતા આવતા હતા. એ ઘટનાના 28 કલાકે, 30 કલાકે, 32 કલાક એ સમય વીતતો ગયો ને દરેક સમયે, દરેક કલાકે કહેતા રહ્યા કે આ ઘટનાની અંદર મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે અને આજે એ વાત PIL ની અંદર હાઈકોર્ટે કહી છે. મારી સાથે વિજયકુમાર દેસાઈ જે છે તે પણ જોડાય છે. વિજય, સતત બોલતા આવ્યા હતા, એ 28 કલાક વીત્યા, એ ઘટનાને 30 કલાક વીત્યા, 32 કલાક, 34 કલાક, એક જ વાત, મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. સતત પહેલેથી ગુજરાત ફર્સ્ટ જે છે તે કહેતું આવતું હતું અને આજે એ જ ગુજરાત ફર્સ્ટની વાત ઉપર જે છે તે હાઈકોર્ટે પણ મહોર મારી છે. પ્રદીપ, આ બાબુઓને કહેવા માંગુ છું કે જોઈ લો, તમારી બેદરકારીનું સર્ટિફિકેટ તમને મળ્યું છે, જોઈ લો. ગુજરાત હાઈકોર્ટે પણ મોર લગાવી દીધી છે. ગુજરાત ફર્સ્ટ પણ અવાજ ઉઠાવતું હતું, ચાહે હરણી બોટ દુર્ઘટના હોય કે મોરબીનો કાંડ હોય, તમામ વખતે કહ્યું હતું કે જવાબદાર મોટા માથાઓને જેલમાં નાખો, કમિશનર કે પાલિકાના ચીફ ઓફિસર જવાબદાર હોય તો એમને જેલમાં નાખો, એમની સામે કાર્યવાહી કરો. જો એવી કાર્યવાહી જે તે સમયે થઈ હોત તો આ પ્રકારની દુર્ઘટનાઓ કદાચ ફરીથી ના સર્જાઈ હોત. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે બાળકોના મોતના ભોગે ગેમ ઝોન નહીં ચાલે, નહીં ચલાવી લઈએ. તમામ જે મનપા કમિશનરો છે તે 2021 બાદની તમામ જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ માટે સીધી રીતના જવાબદાર છે. ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે અને કડક આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે આ મામલે તમે સોગંદનામું દાખલ કરો. 3 જૂન સુધીમાં અમારે જવાબ જોઈએ છે અને 6 જૂને ફરીથી અમે સુનાવણી હાથ ધરીશું, ત્યારે ગુજરાત હાઈકોર્ટ ફરીથી જવાબ માંગશે. પરંતુ અત્યારે એ સાબિત થઈ ચૂક્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે એક ગંભીર ટિપ્પણી એ પણ કરી છે કે અમને ગુજરાત સરકાર કે ગુજરાતના તંત્ર ઉપર જરાય ભરોસો નથી, કારણ કે 2019 થી એટલે કે છેલ્લા 4 વર્ષથી ગુજરાત હાઈકોર્ટ સતત દિશા નિર્દેશો આપે છે, સતત આદેશો આપે છે, પરંતુ ફાયર સેફટીના નામે મીંડું કરનારા અધિકારીઓ, આખરે તમે જોઈ લો તમારી જે બેદરકારીનું પરિણામ છે. ગુજરાતના 33 લોકોએ જીવ ગુમાવીને ફરીથી રાજકોટમાં આપવું પડ્યું છે. હવે ફરીથી આવી દુર્ઘટના ના થાય એ માટે ગુજરાત હાઈકોર્ટે જો કે એક નરમ વલણ પણ અપનાવ્યું છે કે 2021ની તમામ ઘટનાઓ માટે આ કમિશનરો જવાબદાર છે, પરંતુ તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ કરી શકીએ છીએ, તમામને સજા પણ કરી શકીએ
શકીએ છીએ, પરંતુ હજી તમને એક તક આપવા માંગીએ છીએ. તો ગુજરાત હાઈકોર્ટ જો ફરીથી તમને એક તક આપવા માંગતી હોય તો હજી પણ સુધરી જજો બાબુઓ, કારણ કે આવી જેવી ઘટનાઓ બને છે, ઘટનાઓની અંદર સીધી રીતે તમારી સંડોવણી કહો તો સંડોવણી, જવાબદારી કહો કે બેજવાબદારી કહો, આ બધામાં તમે સામેલ છો એ સ્પષ્ટ થાય છે. કારણ કે ગુજરાત ફર્સ્ટ આ રાજકોટની દુર્ઘટનાની અંદર પણ પહેલે દિવસથી સવાલ કરતું હતું કે કમિશનર સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે નાના પ્યાદાઓ સામે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. જો કે કાર્યવાહી કેટલી થશે એ પણ હવે જોવાનું રહેશે, પરંતુ હવે એસઆઈટી શું રિપોર્ટ આપે છે તે પણ સાબિત થશે કે આખરે કાર્યવાહી કેવી થઈ. પરંતુ હવે જોવાનું એ પણ રહેશે કે ગુજરાત હાઈકોર્ટે જે લતાડ લગાવી છે કે 2021 બાદની ઘટનાઓ માટે કમિશનરો જવાબદાર છે. રાજકોટના પોલીસ કમિશનર પાસે પણ ગુજરાત હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે કે તમે પણ ખુલાસો કરો કે આ રાજકોટની આ જે ગેમિંગ ઝોન હતી એની મંજૂરી આપવામાં આવી હતી તેની અંદર કેવી બેદરકારી તમે દાખવી છે, એ પ્રકારના તમામ અહેવાલો માંગ્યા છે. જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ હવે આ અંગે આગામી દિવસોમાં શું નિર્ણય લઈ શકે છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે અગ્નિકાંડ બાદથી આ જે સુઓ મોટો પિટિશન લીધી, એ પિટિશન બાદથી હિયરિંગ થઈ અને આખરે આ તમામ જે તંત્રના જે નગરોળ અને જાગેલું તંત્ર હતું એ દોડતું થઈ ગયું છે. કારણ કે રાજકોટ કોર્પોરેશને સીધી રીતે હાઈકોર્ટે લતાડ લગાવી છે કે તમે 2.5 વર્ષથી કેમ ઊંઘતા હતા? શું તમે આંધળા બની ગયા હતા? કારણ કે જો અઢી વર્ષ સુધી આ પ્રકારે જો તમે તમારી નજરમાં આવી કોઈ ગેમ ઝોન ચાલે છે ખબર નથી તમને, તો તમે કરતા હતા શું? આ તો તમારી બેદરકારી છે. ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે ઝાટક્યા છે જોતા તો કદાચ હવે એવો આશાવાદ રાખવો ઘટ્યો કે હવે અધિકારીઓની નીંદ ઉઘડશે અને તેઓ જાગશે, દોડશે અને યોગ્ય કાર્યવાહી કરશે. પરંતુ જોવાનું રહેશે કે કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે અત્યાર સુધી માત્ર નાના પ્યાદા કહી શકાય એવા 7 અધિકારી સસ્પેન્ડ કરાયા છે, પરંતુ આ મોટા કેમ નહીં? કારણ કે અમારી ગુજરાત ફર્સ્ટની પણ પહેલે દિવસથી માંગ છે કે આવા મોટા કમિશનરો સામે કાર્યવાહી થાય તો નાના આપોઆપ ડરશે. કારણ કે અધિકારીઓ મૌખિક સૂચનાઓ કરીને નાના અધિકારીઓને પ્યાદા બનાવી દે છે અને આવી દુર્ઘટના સર્જાય એટલે એ લોકો જવાબદાર બને છે. તો આ મોટા માથા કેમ નહીં? કારણ કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ફર્સ્ટના એક અહેવાલ જે ગઈકાલે દર્શાવ્યો હતો એના સંદર્ભમાં જે વાત કરીએ કે અધિકારીઓ ત્યાં ફરવા માટે ગયા હતા, આઈએએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ ત્યાં ફરવા ગયા હતા, એનો ઉલ્લેખ પણ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે કે તે અધિકારીઓ ત્યાં ગયા, જ્યાં રમત રમવા માટે ગયા ત્યારે તેમને આવું કંઈ દેખાયું નહોતું. આ પણ એક ગંભીર સવાલ છે. કારણ કે ન માત્ર એક રાજકોટ કમિશનર પરંતુ અમદાવાદ મનપા હોય, સુરત મનપા હોય, વડોદરા મનપા હોય અને રાજકોટ, આ 4 કમિશનરો પાસેથી ખુલાસો માંગ્યો છે. 3 જૂન સુધીમાં ખુલાસો કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે. 3 જૂનના ખુલાસા બાદ 6 જૂને વધુ સુનાવણી થશે અને ત્યારે સ્પષ્ટ થશે કે આ બાબુઓની બેદરકારી, આ નિર્દોષોનો જીવ ભરખી ગઈ. કારણ કે ગુજરાત હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે કે નાના બાળકોના ભોગે કોઈ પણ આવા ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ આપણી સાથે મુફદ્દલ પણ જોડાયા છે. મુફદ્દલ, આપણે હરણીની ઘટના હોય કે મોરબીનો પુલકાંડ હોય કે પછી આ ગેમ ઝોન હોય, દરેક વખતે ગુજરાત ફર્સ્ટે એક કડકાઈથી સવાલ ઉઠાવ્યો છે, જનતાના હિતમાં ઉઠાવ્યો છે કે આ બાબુઓ બેદરકાર છે, આ બેદરકાર બાબુઓની ઊંઘ જગાડો, સરકાર કોઈ કડક કાર્યવાહી કરે. પરંતુ હવે આખરે હાઈકોર્ટે પણ હવે લગામ લગાવી છે કે એક મુદ્દો ઉછાળ્યો છે. હાઈકોર્ટે પણ આદેશ આપ્યો છે કે આવા કમિશનરો સામે અમે કાર્યવાહી કરવા માટે અમને તમે બાધ્ય કરશો નહીં. હજી એક તક આપવા માંગીએ છીએ, પરંતુ શું આ એક તક બાદ હજુ આ બાબુઓ જાગશે ખરા? બિલકુલ વિજય, ગુજરાત ફર્સ્ટે હંમેશા ન્યાયસંગત વાત કરી છે અને એ જ મુદ્દાઓને ઉઠાવ્યા છે કે જે થવા જોઈએ. જે સર્વોચ્ચ ન્યાયાલય છે ગુજરાતનું, ગુજરાત હાઈકોર્ટ, આજે એમણે તમામ એ બાબતો પર મહોર મારી છે. જે બાબતો, જે મુદ્દાઓ ગુજરાત ફર્સ્ટ આ દુર્ઘટના બની એની પહેલી ક્ષણથી ઉઠાવી હતી. હું અત્યારે આ મોબાઈલ એટલે મેં હાથમાં રાખ્યો છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે અવલોકન થયા, હાઈકોર્ટના જે માનનીય ન્યાયાધીશ છે એમણે જે ટિપ્પણી કરી એ દર્શકોએ એટલા માટે જાણવી જરૂરી છે કે 36 કલાકથી ગુજરાત ફર્સ્ટ આ જ વાત કરી રહ્યું છે કે આ પ્રકારની કામગીરી થાય. જ્યારે આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે ત્યારે માનનીય ન્યાયાધીશ આ જ વાત કરે છે. એટલે ચોથી જાગીર તરીકે હંમેશા ગુજરાત ફર્સ્ટ આ પ્લેટફોર્મ પરથી ન્યાય સંગત વાત કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે જ્યાં સુધી આ જે દુર્ઘટના છે, આ જેને અમે હત્યાકાંડ કહીએ છીએ, કેમ કે ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે આ માનવ સર્જિત દુર્ઘટના છે, આ મેન મેડ ડિઝાસ્ટર છે. ઘણી બધી ટિપ્પણી છે, ઘણા બધા એવા મુદ્દા છે જે પણ દર્શકોને ખબર પડવી જોઈએ કે ગુજરાત ફર્સ્ટ ની જે વાત હતી હાઈકોર્ટમાં એના પડઘા પડ્યા અને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આખી સુનાવણી થઈ તો શું શું અવલોકન થયા, કઈ કઈ ટિપ્પણી થઈ. આરએમસી, પોલીસ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું. આ મુદ્દા ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાયા, એ કહી રહ્યું છું, મારા શબ્દો નથી આ. ગેમ ઝોન 2021માં બન્યું અને 3 વર્ષ બાદ મંજૂરી માંગવામાં આવી. ફાયર એનઓસી સહિતની બાબતો નહોતી. મંજૂરીઓ વિના
કોર્પોરેશનની નાક નીચે ગેમ ઝોન ચાલતું હતું. ગઈકાલે આ જ શબ્દ ઉચ્ચાર્યા હતા ગુજરાત ફર્સ્ટની ટીમે. 3 વર્ષ સુધી મંજૂરી વિના ગેમ ઝોન ચાલી રહ્યું હતું. આવા ગેમ ઝોન લોકલ પોલીસ સ્ટેશનની મંજૂરી વિના કેવી રીતે ચાલી શકે એ સવાલ છે. આ તમામ જે હું બોલી રહ્યો છું એક એક શબ્દ એ ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી થઈ એમાં જે અવલોકન થયા, જે ટિપ્પણી થઈ એ જ તમામ બાબતો છે. આ મારા શબ્દો નથી, આ ગુજરાત ફર્સ્ટના શબ્દો નથી. એએમસી, વીએમસી, એસએમસીએ પણ રાજકોટની ઘટના બાદ નિયમો માટે તપાસ શરૂ કરી છે. રાજકોટની ઘટના આંખો ખોલનારી છે. માસૂમ બાળકોના મોત બાદ તંત્રની આંખો ખુલી છે. રાજ્ય સરકારે એસઆઈટીનું ગઠન કર્યું છે. આજે આમને સામને જે મુદ્દાઓ રાખવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટમાં, વચગાળાનો રિપોર્ટ આજે અથવા આવતીકાલે મળશે એવી બાહેંધરી અપાઈ હાઈકોર્ટની અંદર. રાજ્યના નિર્દોષ લોકોના જીવ અગ્નિકાંડમાં ન જવા જોઈએ. ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘનથી આવી ઘટનાઓ બની રહી છે. આવી માનવ સર્જિત ઘટનાઓથી પરિવારો પોતાના સભ્યો ગુમાવી રહ્યા છે. એ ક્યારે અટકશે એનો જવાબ મળવો જોઈએ. પક્ષકારોને બિલ્ડિંગ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર ફાયર સેફટી માટે સખત જરૂરી પગલાં લેવા નિર્દેશ અપાયો. આ તમામ બાબતો જે હું આ વાંચીને સંભળાવી રહ્યો છું, ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ એની અંદર જે અવલોકનો થયા, માનનીય ન્યાયાધીશે જે ટિપ્પણી કરી એ તમામ બાબતો છે. એમણે બહુ જ મોટી વાત કરી છે કે નાના બાળકોના મોતના ભોગે આવા ગેમ ઝોન ચાલી શકે નહીં. અમે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ કરી શકીએ છીએ, પણ આ સ્ટેજ પર એ જરૂરી નથી લાગતું. માનનીય ન્યાયાધીશે કહ્યું છે. સૌથી મોટી વાત વિજય, 2021 બાદ બનેલી આવી તમામ ઘટનાઓમાં મનપાના કમિશનર જવાબદાર છે. વડોદરામાં હરણીનો જે હત્યાકાંડ સર્જાયો ત્યારે ગુજરાત ફર્સ્ટે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો કે વડોદરાના જે મનપા કમિશનર છે એમની સીધી જવાબદારી છે. આજે હાઈકોર્ટ કહે છે આ વાત. રાજકોટની ઘટનામાં પણ ગુજરાત ફર્સ્ટે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરના નાક નીચે તમામ જે નિયમોનો ભંગના સાથે આજે ગેમ ઝોન ચાલતું હતું, કેવી રીતે ચાલી શકે? આજે આ જ વાત ગુજરાત હાઈકોર્ટની અંદર કહેવાય છે. કોર્ટના આદેશ ન માનવા પર અમે સસ્પેન્ડ કરી શકીએ છીએ, પણ અત્યારે નથી કરતા કેમ કે હજુ એમને જવાબ લેવાના છે. સોગંદનામું રજૂ કરવાનું કહ્યું છે. રાજકોટ મનપા કમિશનર અને જવાબદાર અધિકારીઓને વર્ષ 2021 બાદથી અત્યાર સુધીમાં શું પગલાં લીધા એનો જવાબ રજૂ કરવાનું હાઈકોર્ટે કહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને કહ્યું કે તમે કોર્ટમાં આવો અને સોગંદનામું રજૂ કરો. ચીફ ફાયર ઓફિસરને પણ કહ્યું છે કે તમે સોગંદનામું રજૂ કરો. ફાયર સેફટી અને ગેમ ઝોન મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવા કહેવાયું છે અને તમારું ભવિષ્યનું પ્લાનિંગ શું છે એનો રિપોર્ટ પણ ગુજરાત હાઈકોર્ટે માંગ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરને પણ ખુલાસો કરવાનો આદેશ કરાયો છે. મનપા કમિશનરને પોતાના ક્ષેત્રમાં આવતા તમામ ગેમ ઝોનનું લિસ્ટ આપવા આદેશ. એટલે ખૂબ જ જેટલું આપણે ન્યાયી તંત્ર પાસે જેટલી અપેક્ષા રાખીએ એ તમામ બાબતો આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે. ગુજરાત હાઈકોર્ટને અને સમગ્ર ન્યાય પ્રક્રિયાને સલામ છે. બિલકુલ, ગુજરાત હાઈકોર્ટે એક એ બાબત પણ અહીંયા જે સુઓ મોટો પિટિશનમાં ઉઠી કે મીડિયામાં આવતા રિપોર્ટો પર તંત્ર ધ્યાન આપે. ગુજરાત ફર્સ્ટ જે જાગૃત મીડિયા તરીકે પોતાની પ્રહરીની જે ભૂમિકા ભજવે છે તેની અંદર સતત જે સવાલો ઉઠાવે છે, જે પ્રશ્નો ઉઠાવે છે તેની પણ સાંભળી લો બેરા તંત્ર. ગુજરાત હાઈકોર્ટ પણ કહેવે છે કે હવે તમે મીડિયામાં આવતા જે અહેવાલો છે તેના પર જરા ધ્યાન આપો. અમે વાસ્તવિકતા દર્શાવી છે, જનહિતમાં દર્શાવીએ છીએ, તો એની મંજૂરી મહોર ગુજરાત હાઈકોર્ટે પણ લગાવી દીધી છે કે મીડિયાના રિપોર્ટો તમે સાંભળો. પરંતુ અહીંયા ઘણી બધી બાબતો છે જે ગુજરાત હાઈકોર્ટે તંત્રને બરાબરની લતાડ લગાવી છે. કારણ કે ફાયર સેફટીનો મુદ્દો, ગેમિંગ ઝોનનો મુદ્દો, એક્શન ટેકન રિપોર્ટ અને ફ્યુચર પ્લાનિંગ, આ 4 બાબતો અંગે જો 4 મનપાના કમિશનરો પાસે કોઈ માહિતી હોય તો એ લઈને સોગંદનામું લઈને 3 જૂને હાજર થજો, તો 6 જૂને ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે, દિશા નિર્દેશો આપશે. કારણ કે અગાઉ પણ અનેક વખત દિશા નિર્દેશ આપવા છતાં એને અવગણ્યા છે. રાજકોટના મનપા કમિશનરને હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અમારા દિશા નિર્દેશોને સતત અવગણો છો તો તમને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ. સરકારને આવો પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટે અરજદારની રજૂઆત વતી જ્યારે કહ્યો ત્યારે સરકાર કોઈ જવાબ આપી શકી નથી, પરંતુ સરકારે એટલી બાહેંધરી આપી છે કે 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે. વચગાળાનો રિપોર્ટ અમે રજૂ કરી દઈશું. 3 જૂને વિસ્તૃત એસઆઈટીની તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવીશું ને ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. સરકારે એ પણ કહ્યું કે હરણીની દુર્ઘટના બાદ અમે એક કમિટી બનાવી છે
એ કમિટીની અત્યાર સુધીમાં 5 જેટલી બેઠકો પણ થઈ ચૂકી છે. એટલે બેઠકો સાહેબ ક્યાં થઈ હતી એ પણ જરા જાહેર કરજો કે એ બેઠકોમાં શું નિર્ણય લેવાયા હતા. તે આ ફરીથી આવી દુર્ઘટના સર્જાઈ તો એ કેમ સર્જાઈ એ પણ એ કમિટી સામે પણ સીધા સવાલો ઉઠે છે. હવે જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આ પ્રકારે કેવી આગામી સમયમાં 6 જૂને જ્યારે હિયરિંગ થશે ત્યારે ઘણા બધા દિશા નિર્દેશ ફરીથી આપી શકે છે. આપણી સાથે પ્રદીપ પણ છે. પ્રદીપ, હાઈકોર્ટ લાલ ગુમ છે. આ વખતે જનતાને લગતા જે અપેક્ષાઓ ન્યાયતંત્ર પર જનતાને છે, ગુજરાત ફર્સ્ટ પણ જે સવાલો ઉઠાવતું હતું એ મુદ્દાઓને ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટ કર્યા છે અને સરકારી બાબુઓને લતાડ લગાવી છે. વિજય, ગુજરાત હાઈકોર્ટે જે કહ્યું ને કે નાના બાળકોના જીવના જોખમમાં ગેમ ઝોન ના ચલાવી શકાય, એ ગેમ ઝોન જ નથી જોતા. એવા ગેમ ઝોન નથી જોતા. તક્ષશિલાનો સુરત વાળો કાંડ, એવા ટ્યુશન ક્લાસીસ નથી જોતા. એવા મોરબી વાળા ઝુલતા બ્રિજ કે બ્રિજ પડી જાય અને લોકો મોતને ભેટે એવા બ્રિજ પણ નથી જોતા. હવે આ ઘટનાઓ બની ચૂકી છે. આટલા લોકોની જિંદગી હોમાઈ ચૂકી છે. એ કોઈ જ વસ્તુ નથી જોતી. એ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે નાના અધિકારીઓ સામે, નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે, મોટા કર્મચારીઓ સામે ક્યારે. હું આપને ફરી એક વખત એ દ્રશ્ય બતાવીશ કે જે વખતે આ ગેમ ઝોનનું ઓપનિંગ થયું એ વખતે આ તમામ તત્કાલીન અધિકારીઓ ત્યાં ગયા હતા. એ અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી. આ હાઈકોર્ટની અંદર આ ચર્ચા થઈ. અરુણ મહેશ બાબુ તાત્કાલિક કલેક્ટર છે, પ્રવીણ મીણા તાત્કાલિક ડીસીપી ઝોન 1 છે, બલરામ મીણા તત્કાલીન એસપી, અમિત અરોરા તત્કાલીન મનપા કમિશનર. આ તમામની નામના ચર્ચા જે છે તે હાઈકોર્ટની અંદર આજે થઈ. હાઈકોર્ટે પણ કહ્યું કે 2021 બાદની અંદર તમામ કાર્યવાહી. જી પ્રદીપ, સૌથી મોટી વાત એ છે કે ગઈકાલે ગુજરાત ફર્સ્ટ પર આજે ચિત્ર દર્શાવવામાં આવ્યું. કારણ કે કોઈ જનતાના હિતનો મુદ્દો હોય તો આઈએએસ આઈપીએસ એક સાથે ભેગા થાય છે ક્યારે નહીં થાય, તમને જોવા પણ નહીં મળે. કારણ કે જ્યાં સુધી હોદ્દેદારોનું, મનપાના જે પદાધિકારીઓ હોય કે આઈએસ આઈપીએસઓની બેઠકો હોય જે માત્ર નમૂના પૂરતી હોય, પરંતુ આ જે મુદ્દો છે હાઈકોર્ટમાં ચર્ચાયો છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ જે અધિકારીઓ ત્યાં રમવા ગયા હતા એ શું કરતા હતા. ગુજરાત હાઈકોર્ટનો આવો શરમજનક કહી શકાય એવો તંત્ર માટે આ પ્રકારનું એક ગંભીર પ્રકારની જે ટિપ્પણી છે, તંત્રએ શરમથી ડૂબી મરવું જોઈએ કે આ બધા ટાયરો દોડાવા ગયા હતા ત્યાં, અધિકારીઓ રમવા ગયા હતા ત્યાં. આ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ જ એટલા જવાબદાર છે. કારણ કે આમની રહેમ રાહ નજર હેઠળ જ આ જે ડેથ ઝોન છે શરૂ થયું હતું અને એનું પરિણામ આખરે અત્યારે આવ્યું છે. અત્યારના અધિકારીઓ તો છે જ જવાબદાર, પરંતુ આ પણ એટલા જ જવાબદાર છે એવું સ્પષ્ટપણે આપણે આરોપ લગાવી શકીએ છીએ. કારણ કે પ્રદીપ, આ અરુણ મહેશ બાબુ તત્કાલીન કલેક્ટર, પ્રવીણ મીણા તત્કાલીન ડીસીબી ઝોન 1, બલરામ મીણા તત્કાલીન એસપી, અમિત અરોરા તત્કાલીન મનપા કમિશનર, આ તો અધિકારીઓના ફોટા છે, પરંતુ નેતાઓના ફોટા પણ છે. કારણ કે નેતાઓ પણ મોટા ઉપાડે ત્યાં ગયા હતા, ત્યાં ઉદ્ઘાટનો કરવા ગયા હતા. જેની પર નેતાઓના હાથ હોય, આટલા અધિકારીઓના હાથ હોય, એ ડેથ ઝોનમાં અંદર પછી લીકર ઝોન જ બનાવે. કારણ કે દારૂની મહેફિલો જ મંડાય ત્યાં. ભલે ને લોકોના મોત થાય, એમને શું ફરક પડે છે. કારણ કે આ જે પ્રશ્નો છે ગુજરાત ફર્સ્ટ હંમેશને માટે ઉઠાવતું રહેશે પ્રદીપ. અને આવા જે નરાતમો જે છે, જે ડેથ ઝોનના માલિકો છે, એમને છોડવામાં નહીં આવે પ્રદીપ. વિજય, આ એટલા માટે અધિકારીઓ એ વખતે કંઈ નહીં બોલ્યા હોય કેમ કે એમના હાથમાં દેખાય છે, એક હાથમાં હેલ્મેટ છે ને બીજા હાથમાં મોંઘાદાટ ફૂલ છે. ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. આવો અમારા ગેમ ઝોનની અંદર. તમે અમારી ગેમ ઝોનની અંદર રાઈડો તમે માણો અને જોવો ને અહેસાસ કરો કેવી રાઈડો છે અમે અહીંયા રાજકોટની અંદર લાવ્યા છીએ. એ પહેલા રાઈડો તો અમદાવાદની અંદર હતી ને, અમદાવાદના ગેમ ઝોનની અંદર એ ધમધમતી હતી. આજે એ જ રાઈડો અત્યારે રાજકોટમાં આવી છે. તમે કદાચ અમદાવાદની અંદર તમારું પોસ્ટિંગ નહીં હોય એટલે તમે રાઈડની આનંદ નહીં માણ્યો હોય, તમે આવો અમારા ગેમ ઝોનની અંદર. અમારા ગેમ ઝોનની અંદર એવી કારો લાવ્યા છીએ કે તમને એ રાઈડ માણીને તમને મજા આવશે. આ એ અધિકારીઓ છે, એ કર્મચારીઓ છે કે જે તે સમયે આ ગેમ ઝોનનું ઓપનિંગ હતું ત્યારે તમામ લોકો ગયા હતા. આપ તેમના હાથની અંદર જુઓ, મોંઘાદાટ ફૂલ છે. એ ફૂલોથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત થયું એટલા માટે જ ક્યાંક એ નહીં બોલ્યા હોય કે આ ગેમ ઝોન બરોબર છે, આની અંદર કોઈ પણ પ્રકારની સેફટી વેફટીનો કોઈ બધું કાગળિયા બધા બરાબર છે, એટલા માટે જ આ થયું હશે ને વિજય. અત્યારે સૌથી મોટા સમાચાર આપણા ગૌતમ ભેડાએ રાજકોટથી મોકલ્યા છે. કારણ કે ફાયર વિભાગના જે ચીફ ઓફિસર છે એમના પોલીસ ઉપર ગંભીર આરોપ છે કે મનપાના જે ચીફ ફાયર ઓફિસર જે આઈવી ખેર છે એમનું નિવેદન ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવ્યું છે. તેમણે કહ્યું છે કે પોલીસ દ્વારા લાયસન્સ રિન્યુ સમયે ફાયર વિભાગની મંજૂરી લેવામાં આવી નહોતી. એટલે હવે એકબીજા ઉપર આરોપ નાખવાનું પ્રદીપ શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે હવે લાલ આંખ કરી છે, એટલે હવે તંત્ર પણ દોડતું થયું છે અને એકબીજા ઉપર આરોપ મઢવાની શરૂઆત થઈ ચૂકી છે. પોલીસ દ્વારા અભિપ્રાય વગર મંજૂરી આપી દેવામાં આવી હતી. એટલે આ બધી સાંઠગાંઠ કહો કે આરોપ પ્રત્યારોપ કહો, દોષારોપણ કહો,
પરંતુ સાહેબ મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે આ લોકો મરી ગયા એમને આ તમારા આંતરિક ખટરાગમાં એ લોકોનો શું વાંક હતો? તમે જવાબદાર એટલા જ છો જેટલો પોલીસ વિભાગ છે, એટલું જ ફાયર વિભાગ છે, કારણ કે ફાયરની જવાબદારી આવે છે ફાયર સેફટીના તમામ જે નિયમો છે એના પાલન પોષણ કરવાનું. એ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રદીપ. બિલકુલ વિજય, રાજકોટમાંથી ગૌતમ ભેડાએ જે ચીફ ફાયર ઓફિસર સાથે જે વાતચીત કરી અમારા સહયોગીએ, એ શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે, અને સાથે જે પરમિશનની વાત હતી તેને લઈને પણ નિવેદન આપીશું. શું કહ્યું એ પણ સાંભળો એકવાર. રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છે તેને લઈને હવે રાજ્ય સરકાર પણ પગલાં ભરી રહી છે અને સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ જે અધિકારીઓ છે તેમની વિરુદ્ધ પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટના જે સ્ટેશન ઓફિસર હતા કાલાવડ રોડના રોહિત વિગોરા નામના જે અધિકારી હતા તેમની સામે પગલાં લેવામાં આવી છે. આપણી સાથે ચીફ ફાયર ઓફિસર છે ખેર સાહેબ, તેમની સાથે વાત કરીએ. સર, મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, એક સ્ટેશન ઓફિસર છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? એને મને તમે આગળ જે ન્યૂઝના ઓલા મારથી મને કંઈ એના બાબતના પૂછાણ કે એવા કંઈ વસ્તુના નથી એવા કે મારા દ્વારા એવી કોઈ અત્રેથી કોઈ કાર્યવાહી થયેલ નથી. ને મને આ તો તમે આગળ જેમ કીધું તમારે અગાઉ બી એક જે ન્યૂઝના હતા એના માધ્યમથી જ મને આ મેસેજ કે આવું વસ્તુ ને હજી વ્યક્તિને હું ફોન બી કરી શકા નથી કે કઈ વસ્તુના કે ખરેખર વસ્તુના શું થયા કે શું નહીં. જે તપાસ કરવામાં આવી રહી છે એમાં ફાયર વિભાગનો શું રોલ રહ્યો છે? કેમ કે એનઓસીની જ્યારે વાત આવે છે, ગઈકાલે પોલીસ પણ જે છે કહી રહી હતી કે એનઓસી નહોતી મળી તો પણ આ ધમધમતું હતું, એટલે એક આક્ષેપ થઈ રહ્યા છે. નહીં, અત્રે અરજદાર જ નથી થયા સર. આજ દિન સુધી જે ટીઆરપી ઝોન હતા તે અત્રે અરજદાર નથી થયેલા. બાકી તો આપણે પહેલાં ત્યાં કોઈ પણ લાયસન્સ એને લેવાનું હોય તો તે પહેલાં એને ફાયરની એનઓસી મેળવવાનું હોય, પણ એનું એનઓસી અત્રેથી એ લોકો અરજદાર જ નથી થયા સર. આપણે આપવામાં નથી આવ્યા આજ દિન સુધી, તે દિવસ નહીં આજ દિન સુધી નથી થયા. પોલીસ દ્વારા જે અભિપ્રાયની કામગીરી છે તે કરવામાં આવી હતી, કેમ કે એમનું લાયસન્સ રિન્યુ થયું હતું એવા સમાચાર છે, તો આમાં ફાયર વિભાગનો શું રોલ હતો? ના, અમને એ બાબતના નથી ખબર કે અમારી પાસે એવું કોઈ ડોક્યુમેન્ટ અત્યારે આવેલ નથી. પોલીસ દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યો છે? ના, અમારી પાસે નથી અભિપ્રાય લેવામાં આવ્યો કે અમારો એવો કોઈ ડોક્યુમેન્ટ કે એવો કોઈ પત્રવ્યવહાર થયો હોય તો જે વસ્તુના ઘટના બની અલગ વસ્તુ ઘટના બની ને જે વસ્તુના હોય તો અમે કહી શકીએ કે ભાઈ આ બાબતનો અમારો અભિપ્રાય હતો, જેનું ડોક્યુમેન્ટ અમે આ વસ્તુ રજૂ કરી. પણ એવું કંઈ આમાં અત્યારથી અભિપ્રાય નથી લેવામાં આવ્યો. બીજી એક એવી વાત છે કે આ જે આખો મામલો છે ખરેખર પ્રક્રિયા શું હોય છે? કેમ કે એવી એક લોકો પણ જે લોકો એક સ્વજનો ગુમાવ્યા છે, સ્વાભાવિક છે તેમનામાં આક્રોશ હોય, એવું કહી રહ્યા છે કે ફાયર વિભાગ છે તેમણે કાર્યવાહી શું કામે નથી કરી? એવું હોય કે ફાયર વિભાગને ખબર ન હતી, અત્યાર સુધી એમના ઇક્વિપમેન્ટ વગર આટલા સમય સુધી એનું જે આ ગેમ ઝોન છે તે ધમધમતું રહ્યું? ને આમાં એનઓસીની પ્રક્રિયામાં એવું હોય છે કે જે પણ ઇરેક્શન પાર્ટી અથવા બાંધકામ કરતા હોય તે જે એનઓસી લેવાની પ્રક્રિયા જે આમાં પરફોર્મન્સ લાયસન્સ કે એક્સપાયર જે એક્ઝિબિશનમાં જે એપ્લાય થતા હોય તો જે પોલીસના કોઈ બી અભિપ્રાય એ પહેલાં તો પાર્ટી જ અહીં અરજદાર થતી હોય ને ત્યારબાદ જે નિયમ મુજબ પોલીસ દ્વારા કાગળ મોકલવામાં તો જે પાછળથી આવતા હોય એ પહેલાં તમે એના કાગળની જે એનઓસીની વસ્તુ અમે પૂરી કરવાઈ હોય છે. ને જનરલી બધા કોઈ પણ એનઓસીમાં જે બાંધકામ કરતા પહેલાં અમારી પાસે એના પ્લાન મંજૂરી માટે આવતા હોય છે, જેમાં જે છે શું સાધનો ઇન્સ્ટોલ કરવાના છે એવું હોય તો અમે સજેશન દેતા હોય છે. એમાં ક્યાં એક્ઝિટ કે ક્યાં કઈ પ્રકારના સ્ટેલની એમાં અમે કે આ ફાયર સિસ્ટમ લગાડવી એ અમે કરતા હોય છે. ત્યારબાદ જે તેની મંજૂરી લેતા હતા જેના લાયસન્સ માટે એપ્લાય થતા હોય ત્યારબાદ પૂરું ઇરેક્શન અથવા બાંધકામ થઈ જતું હોય છે. એ બાંધકામ પૂર્ણ થયે તમામ ડોક્યુમેન્ટ મંજૂરીના આધાર સાથે અત્રે ફરીવાર અરજદાર થતા હોય છે. ત્યારબાદ જેમાં અરજદાર એટલે જે તે ફાયર સ્ટેશન ઓલા ફાયર સિસ્ટમ લગાવેલી હોય તેના જરૂરી સર્ટિફિકેટ સાથે એમાં ફાઇલ સબમિટ કરતા હોય છે અને અત્રે ફાયર સિસ્ટમ સબમિટ કરી ઇન્વર્ટ થયેથી અત્રેથી લગત નિયરેસ્ટ સ્ટેશન ઓફિસર કે અને સ્ટેશનમાં દ્વારા સ્ટેશનમાં મૂકવામાં આવે છે. ત્યાંથી તે ફાઇલ સ્ટેશન ઓફિસર દ્વારા સાઇટ ઉપર ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે ઇન્સ્પેક્શન કરે એક મિનિટ જે ઇન્સ્પેક્શન કરે તે દરમિયાન જે તે પાર્ટી અરજદાર થયેલી હોય તેના દ્વારા એની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવામાં આવે છે. ત્યારબાદ અત્રે પાછી ફરીવાર ડેપ્યુટી ચીફ એને જરૂર લાગે તો તે પણ રીવેરિફિકેશન ને કરતા ત્યારબાદ અત્રે આવે છે ને આથી રીતે એનઓસી આપવામાં આવે છે. એનઓસી આપવા માટે અરજદાર બને ત્યારની આ પ્રક્રિયા છે, પરંતુ જે લોકો અહીંયા આવતા જ નથી
તો એની સામે પગલાં લેવાની ઓથોરિટી કોની પાસે છે? આજે ઓથોરિટીના પાર્ટી આપણે ધ્યાને આવ્યું કે કોઈ જો જે એમને ધમધમતું હોય કે જે વસ્તુ તમે કહો છો તો એને કોઈના ને કોઈના લાયસન્સ તો લીધા હશે જે પણ કોઈ પણ જે માનવ આપણે કોઈ પણ સંચાલન અત્યારે મોસ્ટ ઓફલી એવા છે કે જેને લાયસન્સ નાના નાના સોફ્ટ કે એના હું નથી કહેતા પણ જે